અહીંયા ઉપસ્થિત ભોયણી ગામના સરપંચ સાહેબ તથા આવેલ મહેમાનશ્રીઓ તથા મારા ગામના વડીલ મિત્રો, હું રાજપૂત રીનાબા રાજેન્દ્રસિંહ આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. દીકરી શું છે? આપણને ખબર છે દીકરી શું છે? અત્યારે ખબર પડી કે માની કોખમાં દીકરી છે અને એમ ઘોઘાટ ચાલુ થઈ ગયું. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, શેરીમાં છીબરા ઉડાડતી હોય, પણ દીકરી તો સદાય દીકરી જ રહે છે. મા બાપ માટે બાળપણમાં બિંદાસ દીકરી ભલે બાપ સામે બોલતી હોય, વીરાહારે બાથો બાથ આવતી હોય, શેરીમાં છીબરા ઉડાડતી હોય, પરંતુ જ્યારે તે યુવાન થાય છે ને ત્યારે જ ગંભીરતા પ્રાપ્ત કરે છે. લગ્ન વખતે પીઠી ચોલી સહેલીઓ સાથે આમ તેમ હલકાતી મલકાતી, હજી તો જાન પરવાની થોડી વાર છે, પરંતુ જ્યારે ગામમાં કે શેરીમાં જાન આવે છે ને ત્યારે તે વિચાર કરે છે, મારી આ છત્રછાયા જેવો વહાલનો વડલો છોડીને આજે પારકાને પોતાના કરવાનો સમય થઈ ગયો છે. ત્યારે એની પિયરના અને હૃદયના ખૂણામાં દબાવી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવી? સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવી? ત્યારે એની લાગણીને અહીંયા કોઈ જ વિચાર નથી કરતું. સાસરિયામાં આવતી દીકરી તેના બાપના ઘરેથી શું લાવી એના કરતાં બધું મૂકીને આવી છે. આનો જ્યારે વિચાર કરશે ને સમાજ ત્યારે તેના સંસારમાં સુગંધ આવશે. આનો જ્યારે વિચાર કરશે ને સમાજ ત્યારે તેના સંસારમાં સુગંધ આવશે. નવી ગામનું સાસરિયામાં નવી ગામનું ઘરમાં આવું એ નવા બાળકના જન્મ થવા જેવું છે. અત્યાર સુધી પિતાના ઘરે હતી એટલે ક્યાંય ચિંતા ન હતી, પરંતુ હવે ઘરમાં આવતા તેને ચાલતા શીખવું પડશે. જો સાસુ સસરા કે ઘરના સભ્યો અવિચાર કરે તો એની લાગણીનો અહીંયા કોઈ જ વિચાર નથી કરતું. દીકરીના જન્મ થયા બાદ પિતાની ત્રીજી અશ્રુભીની આંખ મળે છે, જેના હૃદયમાં હંમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી કોખની આંખ આપી છે, જેના હૃદયમાં હંમેશા છુપાયેલી રહે છે. દીકરીની વિદાય વખતે સાંભળજો તમે બધાય, દીકરીની વિદાય વખતે જોરદાર આંસુડે રડતો બાપ કેવો રૂડો લાગે છે. દીકરીની વિદાય વખતે આ ત્રીજી અશ્રુભીની આંખ જ્યારે રડે છે ને ત્યારે તેનો બાપ કેવો રૂડો લાગે છે. ઘરમાં સંધારવા માટે જુઓ તો પિતાનો ચહેરો એક આદર્શ, એક વિશ્વાસ, એક આદર્શ બની જાય છે. જ્યારે પિતાની ચહેરાની રેખાઓ દીકરી માટે લક્ષ્મણ રેખાઓ બની જાય છે. પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી. પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી. પિતાનો બૂર શબ્દ એ વેદ અને કુરાન જે બાઇબલના વાક્ય બની જાય છે. પિતા શું બોલ્યા એ સમજ્યા પહેલા દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા, એ આવી પપ્પા, આનું નામ દીકરી. કોઈક વાર દીકરીથી નાનકડી ભૂલચૂક થઈ જાય તો દીકરી કહે છે, મમ્મી તું પપ્પાને ન કહેતી. આમ પિતાનો હૃદયનો અભિષેક ઝીલવા એક દીકરી હંમેશા તત્પર રહે છે. સાસરિયામાં અવારનવાર આવતી દીકરી કાંઈ લેવા નથી આવતું, પરંતુ પિતાની ખબર લેવા આવે છે. સાસરિયામાંથી અવારનવાર આવતી દીકરી કાંઈ લેવા નથી આવતી, પરંતુ પિતાની ખબર લેવા આવે છે. પિતાની શારીરિક અને આર્થિક સ્થિતિ જોવા આવે છે. શારીરિક અને આર્થિક સ્થિતિ જોવા આવે છે. પિતાની શારીરિક આર્થિક સ્થિતિ જોતી જાય છે અને ઘરના સભ્યને સૂચના પણ દેતી જાય છે. મમ્મી તું પપ્પાની આદુવાળી ચા આપજે, તેમને કફ થાય છે એટલા માટે ભાભી તમે પપ્પાને ગરમ પાણી કરી આપજો. ભઈલા તું મમ્મીનું ધ્યાન રાખજે, હું તો અહીંયા નથી પરંતુ તારે વિશ્વાસે જાઉં છું. આમ દિવસના હજારો કામો વચ્ચે પણ દીકરી પોતાના ઘરનો અને પિયરનો ખ્યાલ રાખે છે. છેલ્લી ઈશ્વરની એટલી પ્રાર્થના છે કે કોઈ પણ દીકરીને એના ઘરથી એટલી બધી દૂર ના કરતા કે છેલ્લી ઈશ્વરની એટલી પ્રાર્થના છે કે કોઈ પણ દીકરીને એના પિતાથી એટલી બધી દૂર ના મૂકતા કે શિયાળાની કાતિલ ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય કે કોઈ પણ દીકરી પોતાના પિતાને એક ચમચી પણ પાણી ન પીવડાવી શકે. ખરેખર જે આ પૃથ્વી ઉપર દીકરીના મા બાપ છે ને તેઓ ઈશ્વરની નજીક છે. આ પિતા પુત્રીના પ્રેમને મારી લાખ લાખ વંદના. આ પિતા પુત્રીના પ્રેમની મારે લાખ લાખ વંદના. આ છે અનમોલ રત્ન દીકરી. गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुहासों से होती है, पर जिंदगी की शोभा अच्छे कार्यों से होती है. जिंदगी की शोभा अच्छे कार्यों से होती है. દીકરી તુલસીનો
સાચવજે. અસુ જય હિન્દ, જય ભારત.